એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર તો બીજી બાજુ શંકરભાઈ ચૌધરી। આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકમાંથી ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ રહ્યો હતો। શું ફરીથી વાવની પેટા ચૂંટણીમાં શું આવી જ પરિસ્થિતિ જોવા મળશે? ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ હશે ઉમેદવાર? કોનો પડશે વાવમાં વટ? ભાજપ અને કોંગ્રેસમાં અનેક એવા સંભવિત ચહેરાઓ છે કે જે રાહ જોઈને બેઠા છે કે કદાચ અમારા ઉપર મહોર લાગી શકે એમ, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પોતાનો ઉમેદવાર નક્કી કરતા પહેલાં ઘણા બધા જાતીય સમીકરણો, બધી જ બાજુએથી સમીકરણો જો મળતા આવતા હશે એ બધું જ ચેક કરીને જ ઉમેદવારને ટિકિટ આપશે। કેમ કે વાવની આ પેટા ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસના જે મુખ્ય બે ધુરંધર નેતાઓ છે જ્ઞાનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી, એ બંને નેતાઓની ક્યાંક ઇમેજનો સવાલ રહેલો છે વાવની આ પેટા ચૂંટણીમાં। જો કે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરની જીત બાદ વાવની પેટા ચૂંટણીની ખૂબ જ ચર્ચાએ જોર પકડી દીધું છે। ઘણી બધી એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ અને કોંગ્રેસમાં ઘણા એવા સંભવિત ચહેરાઓના નામ આગળ આવી રહ્યા છે કે એમને કદાચ વાવની પેટા ચૂંટણીમાં ટિકિટ મળી શકે એમ છે। એ બધા જ સંભવિત ચહેરાઓ પર જો આપણે નજર કરીએ કે જે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ચહેરાઓની યાદીમાં છે તો એ નામોમાં આવે છે શૈલેષ પટેલ, ગજેન્દ્રસિંહ રાણા, સ્વરૂપજી ઠાકોર, ઠાકરસિંહભાઈ રબારી, બળદેવજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, મુકેશ ઠાકોર, કેપી ગઢવી, ડીડી રાજપૂત, પીરાભાઈ ઠાકોર, માવજીભાઈ પટેલ, તુલસીભાઈ ધુમડા અને અમીરાવ આસલ। આવા અનેક ચહેરાઓની ચર્ચા થઈ રહી છે ભાજપ અને કોંગ્રેસમાં। ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરતાં પહેલાં આ બધા જ બાબતોને ધ્યાને રાખશે કે કયા ઉમેદવારને ટિકિટ આપવાથી કઈ રીતના જાતીય સમીકરણો ઊભા થઈ શકે એમ છે, કઈ રીતનું એમના માટે ફેવરમાં રહે છે જાતીય સમીકરણ, એમને ટિકિટ આપવામાંથી સામેના પક્ષમાં કઈ રીતનો ફેરફાર થઈ શકે એમ છે, શું આખી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપશે। પરંતુ કયા ઉમેદવાર માટે કઈ રીતની પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે, કયા ઉમેદવારને ટિકિટ આપવાથી કઈ રીતના એના સમીકરણો મળતા આવે છે, આ બધી જ બાબતોની ચર્ચા કરીશું આજના વિડીયોમાં। વાવ વિધાનસભાના ભૂતકાળના ધારાસભ્યો પર જો આપણે નજર કરીએ તો 1995માં હેમાભાઈ રાજપૂતની સામે પરબતભાઈ પટેલની જીત થઈ હતી। 1998માં માવજીભાઈ પટેલની સામે કોંગ્રેસ નેતા હેમાજી રાજપૂતની જીત થઈ હતી। 2002માં પરબત પટેલની સામે હેમાભાઈ રાજપૂતની જીત થઈ હતી। 2007માં વિક્રમભાઈ રાજપૂતની સામે પરબતભાઈ પટેલની જીત થઈ હતી અને એ વખતે પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। 2012માં જ્ઞાનીબેન ઠાકોરની સામે ભાજપ નેતા શંકરભાઈ ચૌધરીની જીત થઈ હતી અને 2017માં શંકરભાઈ ચૌધરીની સામે કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ હતી। 2022માં સ્વરૂપજી ઠાકોરની સામે કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ હતી। એટલે આગળના વર્ષોમાં તમે જુઓ તો વાવની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચૌધરી પટેલ, રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના ચહેરાઓ ધારાસભ્ય બનતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે। જો કે વાવ વિધાનસભાના મત વિસ્તારમાં સૌથી મુખ્ય બે સમાજો રહેલા છે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ। આ બે મુખ્ય સમાજો કે જેમની વોટ બેંક વધારે છે ને એમનું વર્ચસ્વ પણ વધારે છે। બીજી સમાજોમાં રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, આવી અનેક નાની મોટી ઇતર જ્ઞાતિઓનો સમાવેશ થાય છે કે જે વિધાનસભાની ચૂંટણીઓમાં ભાગ ભજવી શકે એમ છે। જો કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ મળતા જ જ્ઞાનીબેને એક નવો સૂર પકડ્યો હતો કે અઢારે આલમ અમારી સાથે છે એટલે અમારી જીત પાકી જ છે। આ વખતે અઢારે આલમ એ ઠાકોર સમાજને સપોર્ટ કરશે અને અમે જીતીશું। જો કે બન્યું પણ એવું છે। બનાસકાંઠાની નાની મોટી કેટલી ઇતર જ્ઞાતિઓ એક થઈને જ્ઞાનીબેનને સપોર્ટ કર્યો અને જ્ઞાનીબેન જીતી ગયા। એટલે હવે જ્ઞાનીબેન ક્યાંક કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા એક નવી વાત આગળ લાવી છે કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં અઢારે આલમે અમને સપોર્ટ કર્યો છે એટલે આવનારી હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઠાકોર સમાજ એ બીજા સમાજોને પણ સપોર્ટ કરશે। ઠાકોર સમાજ એ બીજા સમાજોનો હવે ઋણ જરૂર ચૂકવશે। ત્યારે લેખા ચોખા હવે અનેક આવશે। પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે અને છતાં મારો અઢારે આલમને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે અમને નથી આપી, તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાજવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે।
જો કે આવું બને છે તો ગેનીબેન ઠાકોરને બહુ મોટો ફાયદો થશે. બીજા અનેક નાના મોટા સમાજોનો સપોર્ટ એ ગેનીબેનને વધારે મળશે, કેમ કે બીજા સમાજોમાં ગેનીબેન ઠાકોરની ઇમેજ એવી ઊભી થશે કે જો આ તો બીજા સમાજોને પણ મોકો આપે છે. એટલે વાવની પેટા ચૂંટણીમાં જો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરે જો કોઈ અન્ય સમાજને ટિકિટ અપાવરાવે તો સ્વાભાવિકપણે ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ વધી શકે એમ છે. પરંતુ વાવની પેટા ચૂંટણીમાં જે સામેની જે ટક્કર છે એ છે ભાજપની સામે શંકરભાઈ ચૌધરી જેવા મજબૂત એક ધુરંધર નેતાની સામે છે. એટલે એવા ધુરંધર નેતા સામે જે ટક્કર હોય તો સ્વાભાવિકપણે એમનું જીતવું પણ મુશ્કેલ બની શકે એમ છે, કેમ કે જો કોંગ્રેસમાંથી કોઈ અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે તો ભાજપ કદાચ મુખ્ય બે જે સમાજો જે છે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ એ બે સમાજોમાંથી જો કોઈ એક ચહેરાને મૂકવામાં આવશે તો સ્વાભાવિકપણે સામાજિક દૃષ્ટિકોણના કારણે ક્યાંક ભાજપની જીત સરળ બની શકે એમ છે, કેમ કે દરેક ચૂંટણીઓમાં સમાજવાદ ઊભો થઈ જ જાય છે. કોંગ્રેસના સંભવિત ચહેરાઓમાં અનેક એવા નામોની ચર્ચા થઈ રહી છે, જેમ કે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર. જો કે બળદેવજી ઠાકોરનું જે નામ ચર્ચાએ જોર પકડ્યું છે એ માત્ર એટલા માટે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચારમાં હંમેશા બળદેવજી ઠાકોર સાથે જોવા મળ્યા છે. ગેનીબેનને ખૂબ જ મદદ કરી છે. એના કારણે ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગેનીબેન બળદેવજી ઠાકોરને ટિકિટ અપાવરાવશે, પરંતુ આ ક્યારે પણ પોસિબલ ન કહી શકાય, કેમ કે બળદેવજી ઠાકોરનો મત વિસ્તાર એ ક્યાંક કલોલ સાઈડનો છે ને એના કારણે વાવના મત વિસ્તારમાં એમનો કોઈ પણ જાતનો લોક સંપર્ક નથી અને એટલા કારણે તેઓ જીતી પણ ન શકે. એટલે કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ બળદેવજી ઠાકોરને વાવની પેટા ચૂંટણીમાં ટિકિટ નહીં આપે. કોંગ્રેસમાં બીજું એક નામ કેપી ગઢવીનું ચાલી રહ્યું છે. કેપી ગઢવી એક કોંગ્રેસના એક સિનિયર આગેવાન રહ્યા છે અને ગેનીબેન ઠાકોરના તેઓ અંગત માણસ પણ કહેવામાં આવે છે. પરંતુ કેપી ગઢવી માટે વાવની વિધાનસભામાં તમે જાતીય સમીકરણો જુઓ તો ક્યાંક એટલા બધા બંધ બેસતા નથી. કેપી ગઢવીને જે સમાજો સપોર્ટ કરે એવા બહુ ઓછા સમાજો છે, એના કારણે એમનું જીતવું પણ બહુ મુશ્કેલ બની શકે એમ છે જો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મજબૂત ચહેરો જાતીય સમીકરણના આધારે આવી જાય તો. એટલે કોંગ્રેસ પાર્ટી કેપી ગઢવીને પણ આગળ કરે તેની સંભાવનાઓ ઓછી રહેલી છે. કોંગ્રેસ પાર્ટીમાં તમે જુઓ તો આજના સમયે બહુ ઓછા એવા ઉમેદવારોના ચહેરાઓ છે કે જેના ઉપર કોંગ્રેસ પાર્ટી મહોર લગાવી શકે એમ છે, અને કોંગ્રેસ પાર્ટીમાં માત્ર બે એવા ચહેરાઓ છે કે જે મજબૂત ચહેરાઓ કહેવામાં આવે છે આજના સમયે. એક ચહેરો છે ગુલાબસિંહ રાજપૂતનો અને બીજો ચહેરો છે ઠાકરસિંહભાઈ રબારીનો. ઠાકરસિંહભાઈ રબારી એ આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનને ખૂબ જ મદદ કરી છે, એના કારણે ખૂબ જ ચર્ચાઓમાં આવ્યું છે અને ક્યાંક એમનું વર્ચસ્વ વધ્યું છે અને ક્યાંક એમનો લોક સંપર્ક પણ સારો એવો રહ્યો છે. પરંતુ ઠાકરસિંહભાઈ રબારી એ રબારી સમાજમાંથી આવે છે અને રબારી સમાજમાં તમે જુઓ તો માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈ રબારી એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે એના કારણે રબારી સમાજ એ ભાજપ તરફ વધારે જાય તેની સંભાવનાઓ વધારે રહેલી છે. એટલે ઠાકરસિંહભાઈ રબારીને ટિકિટ મળે એની સંભાવનાઓ આ રીતની કહી શકાય, કેમ કે ક્યાંક જાતીય સમીકરણો એટલા બધા બંધ બેસતા નથી કે જે ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવારને ટક્કર આપી શકે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે જો કોઈ મજબૂત જો કોઈ નામ આગળ આવતું હોય તો એ છે ગુલાબસિંહ રાજપૂતનું. આ લોકસભાની ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂતે ખૂબ જ મદદ કરી છે ગેનીબેન ઠાકોરની. એમનો લોક સંપર્ક વધારે છે અને તેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એટલે ક્યાંક એમનું જે વર્ચસ્વ છે ને એના કારણે ક્યાંક એમને ટિકિટ મળી શકે તેની પણ સંભાવનાઓ કહી શકાય. અને ગેનીબેનના કારણે જ ગેનીબેનને તો પસંદગી જ કરવાની છે ઉમેદવારની, એટલે ગેનીબેનના કારણે ક્યાંક ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળે તેની સંભાવનાઓ વધારે કહી શકાય. તો આ રીતે કોંગ્રેસમાં તમે જુઓ તો ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ સિવાય અન્ય સમાજોમાં આ બધા ચહેરાઓનો સમાવેશ થાય છે કે એમની ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણોના આધારે એમની સંભાવનાઓ રહેલી છે કે કોંગ્રેસ પાર્ટી એમને મેદાને ઉતારી શકે એમ છે. પરંતુ એ બધા જ ચહેરાઓમાં ગુલાબસિંહ રાજપૂતનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, કેમ કે એમના માટે બધા જ સમીકરણો બંધ બેસતા જોવા મળી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જો ઠાકોર સમાજ કે ચૌધરી સમાજમાંથી ચહેરાને જો ટિકિટ આપશે તો ક્યાંક કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જીતશે, આ બધા જ ઉમેદવારો કઈ રીતે જીતશે એક એના ઉપર એક સવાલ રહેલો છે. એટલે ક્યાંક કોંગ્રેસ પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે ઠાકોર સમાજ કે ચૌધરી સમાજના જ ઉમેદવારને ટિકિટ આપી તેની પણ સંભાવનાઓ રહેલી છે. પરંતુ આજના સમયે તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટીમાં ચૌધરી સમાજ કે ઠાકોર સમાજમાંથી કોઈ એવો ચહેરો આગળ નથી આવતો કે જે ક્યાંક ચર્ચાઓમાં ચાલી રહ્યો હોય. જો કે અંદર પેટે એવા ચાલી રહ્યા છે, પરંતુ બહાર એવો કોઈ ચહેરો નથી કે જેના કદાચ કોંગ્રેસ પાર્ટી મહોર લગાવી શકે એમ છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના જે આગેવાનો છે એમાંથી કોઈ એક ચહેરાને પણ મોકો આપી શકે એમ છે.
અમુક લોકો એવું તર્ક આપી રહ્યા છે કે ગેનીબેનના કારણે વાવમાં કોંગ્રેસ જ જીતવાની છે, ઉમેદવાર કોઈ પણ હોય, અન્ય સમાજનો જો ઉમેદવાર હશે તો પણ ગેનીબેનના કારણે કોંગ્રેસ જ જીતશે. જો કે દર વખતે આવું જરૂરી નથી. લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને બીજા અન્ય સમાજોએ સપોર્ટ કર્યો છે, તો એવું જરૂરી નથી કે વાવની પેટા ચૂંટણીમાં બીજા કોઈ અન્ય ચહેરાને ટિકિટ આપવામાં આવે તો ઠાકોર સમાજ બધે એમને સપોર્ટ કરશે, કેમ કે એવું જરૂરી પણ નથી હોતું. જો ભાજપમાં ઠાકોર સમાજમાંથી જો કોઈ ચહેરો મૂકવામાં આવે તો સ્વાભાવિકપણે ઠાકોર સમાજ એ ક્યાંક બંને પાર્ટીઓમાં વહેંચાઈ શકે એમ છે, અને ક્યાંક ભાજપમાં ઠાકોર ઉમેદવાર હોવાના કારણે તેની સાઈડ વધારે પણ જઈ શકે તેવું પણ જોવા મળી શકે એમ છે. અને કદાચ જો ભારતીય જનતા પાર્ટીમાં જો ચૌધરી સમાજનો ચહેરો હશે તો ક્યાંક ઠાકોર સમાજ ગેનીબેનના કારણે પૂરેપૂરો એ કોંગ્રેસ જોડે જતો રહેશે, કેમ કે એક ગેનીબેનનું વર્ચસ્વ આજના સમયે ખૂબ જ વધી ગયું છે. એટલે આ બધા જ જાતીય સમીકરણોને ધ્યાને રાખીને બંને પાર્ટીઓ ઉમેદવારોને નક્કી કરતાં પહેલાં બધી જ બાજુએથી જરૂર નજર કરશે. એ જ કારણથી 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા, કેમ કે ઠાકોર વર્ષિત ઠાકોર થાય અને શંકર ચૌધરીના કારણે ચૌધરી સમાજના વોટ એ ભાજપમાં જાય કે જેથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય. પરંતુ બન્યું એવું ના, કેમ કે મજબૂત ચહેરો નહોતો સ્વરૂપજી ઠાકોર અને એના કારણે ગેનીબેન જીતી ગયા. એટલે આ જે મુખ્ય બે જે જ્ઞાતિઓ છે વાવના મત વિસ્તારમાં, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ, એ બંને જ્ઞાતિઓ ઉપર આ બંને પાર્ટીઓનો મુખ્ય ફોકસ રહેલું છે. ગેનીબેનના સંસદ બન્યા બાદ વાવના મત વિસ્તારમાં કોઈ એવો મજબૂત ચહેરો નથી કે જે ભાજપના મજબૂત ચહેરાને ટક્કર આપી શકે એમ છે. એટલે ભાજપને જો વાવની આ સીટ જો જીતવી હોય તો એ ક્યાંક સરળ પણ બની ગઈ છે, કેમ કે આ લોકસભાની ચૂંટણીમાં વાવના મત વિસ્તારમાંથી ભાજપને સારી એવી લીડ પણ મળી છે. ખુદ ગેનીબેન ઠાકોર ત્યાંના ધારાસભ્ય હોવા છતાં વાવમાંથી વધારે લીડ એ ભાજપને મળી છે. એટલે ક્યાંક ભાજપનું આ સીટ ઉપર જીતવું સરળ પણ બની શકે એમ છે. પરંતુ આગળના વિડીયોમાં મેં વાત કરી હતી કે શંકરભાઈ ચૌધરીના કારણે ચૌધરી સમાજમાં અને ભાજપમાં ક્યાંક આંતરિક ડખો છે, એ ક્યાંક આંતરિક વિવાદ એ ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવી જાય છે. એટલે ભાજપમાં એવા અનેક સંભવિત ચહેરાઓ છે કે જેના ઉપર ભાજપ મહોર લગાવી શકે એમ છે. પરંતુ શંકરભાઈ ચૌધરીને બનાસકાંઠામાં પોતાનો જ વર્ચસ્વને બનાવી રાખવા તેઓ કોઈ અન્ય ચહેરાને ટિકિટ આપવા દેતા નથી. એ માત્ર એવા જ ચહેરાઓને મોકો અપાવરાવે છે કે જે માત્ર કઠપટલી બનીને એમના માટે જ કામ કર્યા કરે, અને એના કારણે જ ક્યાંક આંતરિક ડખો ઊભા થતા હોય છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું થયું. રેખાબેન ચૌધરી કે જે માત્ર શંકરભાઈ ચૌધરીની કઠપુતલી સમાન હતા, અને એના કારણે આંતરિક જે ડખો હતો ચૌધરી સમાજનો અને ભારતીય જનતા પાર્ટીનો, એ આંતરિક ડખોએ ગેનીબેનને સપોર્ટ કર્યો. એટલે ક્યાંક આ બધા જે મુદ્દાઓ છે કે જે આંતરિક વિવાદ છે, ક્યાંક કોંગ્રેસને ફાયદો ન કરાવી છે, એના માટે ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે કદાચ શંકરભાઈ ચૌધરીના કઠપુતલી સમાનને ટિકિટ ક્યારે પણ નહીં આપે. એટલે ભાજપ પણ જ્યારે આ વાત સમજી ગયું છે તો બીજા અનેક નેતાઓને સાથે રાખીને ક્યાંક ભાજપ પોતાનો ઉમેદવાર નક્કી જરૂર કરશે. ભાજપમાં ચૌધરી સમાજમાંથી જો કોઈ સ્ટ્રોંગ નામ જો આગળ આવતું હોય કે જેને ભાજપ ટિકિટ આપી શકે એમ તો એ છે પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષ પટેલ. શૈલેષ પટેલ એ માર્કેટયાર્ડના ચેરમેન છે. ભાજપમાં સારી એવી કામગીરી કરી છે, સારું એવું વર્ચસ્વ પણ એમનું રહેલું છે. એટલે એના કારણે ક્યાંક ભાજપ એ શૈલેષ પટેલને ટિકિટ આપી શકે એમ છે, કેમ કે એક સાઈડ પરબતભાઈ પટેલ કે જે પૂર્વ સાંસદ હતા તેઓ પણ ટિકિટ અપાવવામાં મદદ કરી શકે એમ છે. એટલે એના કારણે ક્યાંક ચૌધરી સમાજનું જે જાતીય સમીકરણ છે એ પણ શૈલેષ પટેલ માટે બંધ બેસતું મળી આવે છે. એટલે એના કારણે ક્યાંક એમને ટિકિટ મળી શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે. પરંતુ એ બધાની વચ્ચે એક સંભાવના એ પણ છે કે જો શૈલેષ પટેલને ટિકિટ આપવામાં આવે તો એનું નુકસાન થવાનું છે શંકરભાઈ ચૌધરીને, કેમ કે શંકરભાઈ ચૌધરીની વિરુદ્ધની પેનલ છે પરબતભાઈ પટેલની. એક બાજુ પરબતભાઈ પટેલની પેનલ છે તો બીજી બાજુ શંકરભાઈ ચૌધરીની. આ બંને પેનલો એકબીજાની વિરોધી રહેલી છે. એટલે એના કારણે શંકરભાઈ ચૌધરીને પણ નુકસાન થઈ શકે એમ છે. એના કારણે ક્યાંક સંભાવનાઓ કહી શકાય કે શંકરભાઈ ચૌધરી ક્યારે પણ શૈલેષ પટેલને ટિકિટ નહીં આપવા દે. ભાજપમાં ઠાકોર સમાજમાંથી જો કોઈ ચહેરાઓ કોઈ હોય કે જે મજબૂત દાવેદાર હોય તો એવા માત્ર બે જ ચહેરાઓ જોવા મળે છે. એક છે સ્વરૂપજી ઠાકોર કે જેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની સામે ચૂંટણી લડ્યા હતા, પણ તેઓ હારી ગયા હતા. સ્વરૂપજી ઠાકોરે આર્થિક રીતે અને ઠાકોર સમાજના જાતીય સમીકરણ રીતે તમે જુઓ તો ક્યાંક ભાજપ માટે આ વખતે બંધ બેસી શકે એમ છે. પરંતુ સ્વરૂપજી ઠાકોરનું પોતાનું એટલું બધું વર્ચસ્વ નથી જેટલું પાર્ટીનું વર્ચસ્વ વધારે છે. પરંતુ સ્વરૂપજી ઠાકોર માટે અમુક
ફેક્ટરો છે કે જે આ વખતે કામ આવી શકે એમ છે. જેમ કે અલ્પેશ ઠાકોરનું જે સામાજિક જે સંગઠન છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, તેના પ્રદેશના હોદ્દેદાર છે. અલ્પેશ ઠાકોરના પણ ખાસ માણસ છે અને શંકરભાઈ ચૌધરીના પણ ખાસ માણસ છે. એટલે ક્યાંક આ બંને નેતાઓ જે છે અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી એ જો સ્વરૂપજી માટે પ્રચારમાં આવશે તો સ્વાભાવિકપણે સ્વરૂપજી ઠાકોરની જીત ફાઇનલ થઈ શકે એમ છે. અને 2022ની ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની હાર એટલા માટે થઈ હતી કેમ કે જ્ઞાનીબેન ઠાકોર એ મજબૂત ચહેરો હતો, પરંતુ આ વખતે કદાચ કોઈ અન્ય ચહેરો આવશે એટલો મજબૂત ચહેરો નહીં હોઈ શકે. એટલે એના કારણે ક્યાંક સ્વરૂપજીની જીત સરળ બની શકે એમ છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ એક સંભાવના એ છે કે ભાજપ ફરીથી સ્વરૂપજીને ટિકિટ આપશે કે નહીં, કેમ કે એમના ઉપર વિશ્વાસ મૂકે છે કે નહીં એ એક સવાલ રહ્યો છે. કેમ કે કોઈ બીજા અન્ય ચહેરાને પણ ટિકિટ તેઓ આપી શકે એમ છે. એટલે આ રીતની સ્વરૂપજી માટે સંભાવનાઓ કહી શકાય. ઠાકોર સમાજમાંથી બીજું નામ આગળ આવે છે મુકેશ ઠાકોરનું, કે જેઓ અલ્પેશ ઠાકોરના સામાજિક સંગઠનમાંથી આવે છે. શંકરભાઈ ચૌધરીને પણ નજીકના માનવામાં આવે છે. એટલે ક્યાંક ભાજપ એમના ઉપર પણ મહોર લગાવી શકે તેની પણ સંભાવનાઓ કહી શકાય. ને ક્યાંક જાતીય સમીકરણના આધારે અને વર્ચસ્વના આધારે પણ ક્યાંક બંધ બેસી શકે એમ છે. ક્યાંક તેઓ ભાજપ માટે પણ કામગીરી કરેલી છે. એટલે ક્યાંક મુકેશ ઠાકોરનું પણ નામ આગળ આવે છે. બીજું એક નામ આવે છે પીરાજી ઠાકોર, કે જેઓ બનાસ બેંકના વાઇસ ચેરમેન હતા. એમનું પણ ક્યાંક નામ સંભવિત યાદીમાં જોવા મળી રહ્યું છે. પરંતુ પીરાજી ઠાકોરનું નામ એટલું બધું સંભવિતમાં નામ આગળ નથી કે એટલો મજબૂત ચહેરો ન કહી શકાય. એટલે એના કારણે ક્યાંક ભાજપ એમના ઉપર મહોર લગાવી શકે તેની સંભાવનાઓ પણ થોડીક ઓછી કહી શકાય. એટલે ઠાકોર સમાજમાં તમે જુઓ તો ક્યાંક આ બધા નામો રહેલા છે કે જેમને ભાજપ ટિકિટ આપી શકે એમ છે. તો આ રીતે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજમાંથી આ બધા નામો આગળ આવે છે કે જેમને કદાચ ભાજપ ટિકિટ આપી શકે એમ છે. ચૌધરી સમાજમાંથી એક નામ માવજી પટેલનું પણ નામ આગળ આવી રહ્યું છે, કે જેઓ બનાસ બેંકના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. રાજકીય અનુભવ પણ સારો છે અને 1990માં જનતા દળમાંથી તેઓ વાવના ધારાસભ્ય પણ બન્યા હતા. એટલે ક્યાંક એમનું નામ પણ આગળ આવી શકે એમ છે કે કદાચ એમને પણ ટિકિટ આ વખતે મળી શકે એમ છે. બીજું એક નામ છે ડીડી રાજપૂતનું, કે જેઓ થરાદમાંથી કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા છે અને તેઓ પક્ષ પલટો કરીને આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે જોડાયા છે. એટલે ક્યાંક એમની પણ માંગણી હોય એવું નામ આગળ આવી રહ્યું છે. બીજું એક નામ આવે છે અમીરાવ આસલ, કે જેઓ વાવની વિધાનસભાની ચૂંટણી વખતે 2022માં જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને એ વખતે તેઓ 27,000 મત લીધા હતા. એટલે ક્યાંક બ્રાહ્મણ સમાજમાંથી ક્યાંક અમીરાવ આસલનું નામ આગળ આવતું હોય એ રીતે ચર્ચાઓમાં જોવા મળી રહ્યું છે. અને તેઓ કોંગ્રેસમાં સારી એવી કામગીરી કરતા હતા, ક્યાંક ગેનીબેનના પણ ખાસ હતા. તેઓ કારોબારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણી વખતે જ તેઓ પક્ષ પલટો કરીને CR પાટીલના હાથે તેઓ ભાજપમાં પ્રવેશ લીધો હતો. એટલે ક્યાંક એમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. તો આ રીતે ભાજપના સંભવિત ચહેરાઓમાં આ બધા નામોની ચર્ચાઓ જોવા મળી રહી છે. પરંતુ ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ સિવાય અન્ય સમાજોના ચહેરાઓમાં તમે જુઓ તો કોઈ પણ એવો મજબૂત ચહેરો નથી ભારતીય જનતા પાર્ટી માટે કે ક્યાંક જો કોંગ્રેસમાં ઠાકોર સમાજ ક્યાંથી ચૌધરી સમાજમાંથી જો કોઈ ઉમેદવાર આવશે તો તેને ટક્કર આપી શકે એમ છે. એટલે એના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટી કોઈ રિસ્ક ન લે તો કદાચ પૂરેપૂરી એવી સંભાવનાઓ કહી શકાય કે ઠાકોર સમાજ કાં તો ચૌધરી સમાજમાંથી જ ઉમેદવારને ટિકિટ આપી શકે એમ છે. એટલે ક્યાંક ભાજપ અને કોંગ્રેસમાં તમે જુઓ તો આ વખતે ફરીથી વાવની પેટા ચૂંટણીમાં આખી ચૂંટણી સમાજવાદ ઉપર જ લડાશે તેવું સ્પષ્ટપણે જોવા મળવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોર, કે જે હવે એક બ્રાન્ડ નેતા બની ગયા છે, તેઓ હવે કઈ રીતે રણનીતિ રમે છે તેના ઉપર એક નજર રહેલી છે. કેમ કે શું તેઓ અન્ય સમાજને ટિકિટ અપવરાવશે, અને જો અન્ય સમાજને ટિકિટ અપવરાવશે તો કઈ રીતે ઠાકોર સમાજને પોતાની સાથે લઈ જશે, કઈ રીતે ચૌધરી સમાજને પોતાની સાથે લઈ જશે તેના ઉપર સૌની નજર રહેલી છે. કેમ કે એક સાઈડે ગેનીબેન ઠાકોર છે તો સામે ભાજપમાં ક્યાંક શંકરભાઈ ચૌધરી પણ જોવા મળવાના છે. શંકરભાઈ ચૌધરી પણ એક ધુરંધર નેતા છે. તેઓ હવે કઈ રીતે રણનીતિ રમે છે, તેઓ કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારને ટક્કર અપવરાવશે તેના ઉપર પણ નજર રહેવાની છે. તમને શું લાગે છે વાવની જનતા માટે હવે કોણ ધારાસભ્ય બનવાને લાયક છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને ભાજપ અને કોંગ્રેસમાંથી કયો ઉમેદવાર આવી શકે એમ છે, કોણ જીતી શકે એ પણ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આગળનો અમારો વિડીયો કે જો ગેનીબેન જીતી ગયા છે તો ક્યાંક હવે શંકરભાઈ ચૌધરીના રાજકીય ભવિષ્ય ઉપર ખતરો આવી શકે એમ છે. જે વિડીયોમાં મેં વાત કરી હતી કે ચૌધરી સમાજનો આંતરિક વિવાદ એ ગેનીબેનને સપોર્ટ કરતો હોય છે. એટલે એ વિડીયોમાં આખી તમે ચૌધરી સમાજની રણનીતિ સમજવા માટે એ વિડીયોને જરૂર જોજો કે જેને લાખો લોકોએ જોયેલો છે. અને રાજનીતિ સાથે જોડાયેલા આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.